કેનેડાના સ્ટોરમાં બંદૂકની અણીએ વેપારી લૂંટાયો. કેનેડાના એક શાંત શહેરમાં સાંજનો સમય હતો. રસ્તાઓ પર ઠંડી હવા ચાલી રહી હતી. આકાશમાં વાદળો છવાયેલા હતા. થોડા સમય પહેલા ઝાડવો બરફ પડ્યો હતો. રસ્તાની બાજુમાં ઊભેલી કારો પર બરફની પાતળી ચાદર દેખાતી હતી. લોકો પોતપોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ શહેરના એક ગુજરાતી ગ્રોસરી સ્ટોરમાં હજુ ગ્રાહકોની અવરજવર ચાલુ હતી. આ સ્ટોરનું નામ હતું સ્વદેશ ફૂડ માર્ટ. આ સ્ટોરનો માલિક હતો મનોજ શાહ. આ મનોજ લગભગ 10 વર્ષ પહેલા ગુજરાતથી કેનેડા આવ્યો હતો. શરૂઆતના દિવસો તેના માટે સરળ નહોતા. તે સમયે તેની પાસે મોટી બચત નહોતી. અંગ્રેજી પણ ખૂબ સારી આવડતી નહોતી. તેણે શરૂઆતમાં એક રેસ્ટોરન્ટમાં કામ કર્યું હતું. સવારે વહેલો જતો અને રાત્રે મોડો પાછો આવતો. ક્યારેક સતત 12 કલાક કામ કરવું પડતું. છતાં તેણે હિંમત ન હારી. થોડા વર્ષો સુધી પૈસા બચાવ્યા. પછી 2 મિત્રોની મદદથી નાનો સ્ટોર શરૂ કર્યો. શરૂઆતમાં સ્ટોરમાં ગ્રાહકો બહુ ઓછા આવતા. કેટલાક દિવસો તો આખા દિવસમાં એટલું વેચાણ પણ ન થતું જેટલું મનોજે વિચાર્યું હતું. પરંતુ તે દરરોજ સ્ટોર ખોલતો, ગ્રાહકો સાથે પ્રેમથી વાત કરતો. ધીમે ધીમે લોકો તેને ઓળખવા લાગ્યા. ખાસ કરીને ગુજરાતી અને ભારતીય પરિવારો ત્યાંના સ્ટોરમાં આવવા લાગ્યા. કોઈને ગુજરાતી મસાલો જોઈએ, કોઈને અથાણું જોઈએ, કોઈને ઘઉંનો લોટ જોઈએ, કોઈને ગરમ ફાફડા અને જલેબી જોઈએ. મનોજ દરેક ગ્રાહકને પોતાના પરિવારના માણસની જેમ માન આપતો. તેની પત્ની નેહા પણ ઘણી વખત સ્ટોરમાં મદદ કરતી. બંનેની એક 16 વર્ષની દીકરી કાવ્યા હતી. કાવ્યા કેનેડામાં જ મોટી થઈ હતી. તે અભ્યાસ કરતી હતી. પરિવારનું જીવન સામાન્ય હતું. પૈસા બહુ નહોતા, પરંતુ મહેનતથી ઘર ચાલતું હતું. મનોજ માટે આ સ્ટોર માત્ર વ્યવસાય નહોતો, આ તેની 10 વર્ષની મહેનતનું પરિણામ હતું. તે વારંવાર કહેતો કે આ દુકાનમાં મારી જિંદગીના વર્ષો લાગ્યા છે. નેહા હસીને કહેતી કે આ દુકાન કરતાં પરિવારને વધારે સમય આપો. મનોજ હસતો અને જવાબ આપતો કે આ દુકાન જ તો આપણા પરિવારનું ભવિષ્ય બનાવી રહી છે. પરંતુ એ જ સાંજ પછી મનોજને સમજાવવાનું હતું કે પૈસા અને મિલકત કરતાં માણસનો જીવ વધારે કિંમતી છે. તે દિવસે રાત્રે લગભગ 9 વાગ્યા હતા. સ્ટોરમાં હવે ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. બહાર ઠંડી વધી રહી હતી. સ્ટોરમાં મનોજ સિવાય એક યુવાન કર્મચારી રોહિત હતો. રોહિત છેલ્લા 8 મહિનાથી ત્યાં કામ કરતો હતો. તે પણ ભારતીય મૂળનો હતો. બંને વચ્ચે સારો સંબંધ હતો. રોહિત કાઉન્ટર પાસે ઊભો રહીને બિલ બનાવી રહ્યો હતો. મનોજ શેલ્ફ તપાસી રહ્યો હતો. કયા માલની કમી છે તે જોઈ રહ્યો હતો. થોડા સમય પછી એક વૃદ્ધ ગ્રાહક આવ્યા. તેમણે દૂધ અને બ્રેડ ખરીદી. મનોજે તેમને હસીને વિદાય આપી. ત્યાર પછી એક મહિલા આવી અને કેટલીક વસ્તુઓ લઈને ચાલી ગઈ. ઘડિયાળમાં 9:50 થઈ ગયા હતા. મનોજે રોહિતને કહ્યું કે આજે હવે વહેલું બંધ કરી દે. બહાર બહુ ઠંડી છે. રોહિતે માથું હલાવ્યું. તેણે કાઉન્ટર સાફ કરવાનું શરૂ કર્યું. મનોજે સ્ટોરના આગળના દરવાજા તરફ જોયું. બહાર કોઈ ખાસ દેખાતું નહોતું. પાર્કિંગમાં થોડા વાહનો ઊભા હતા. બાજુની દુકાનોમાં પણ એક પછી એક લાઇટ બંધ થતી હતી. મનોજે પોતાની પત્ની નેહાને ફોન કર્યો. નેહાએ ફોન ઉઠાવ્યો. તેણે પૂછ્યું હજુ કેટલો સમય લાગશે? મનોજે કહ્યું 10-15 મિનિટ. બસ સ્ટોર બંધ કરીને આવું છું. નેહાએ કહ્યું રસ્તામાં સાવધ રહેતા આવજો. મનોજ હસ્યો. અહીં શું થવાનું છે? રોજની જેમ જ છે. નેહાએ કહ્યું ઠંડી બહુ છે, જલ્દી આવજો. ફોન બંધ થયો. મનોજને ખબર નહોતી કે આ તેની પત્ની સાથેની સામાન્ય વાતચીત હતી, પરંતુ થોડા સમય પછી એ જ વાત તેની યાદમાં વારંવાર આવવાની હતી. રાત્રે લગભગ 10 વાગ્યા હતા. સ્ટોરનો મોટા ભાગનો ભાગ બંધ કરવાની તૈયારી થઈ ગઈ હતી. રોહિતે પાછળના દરવાજા તરફ જઈને કચરાના બોક્સ તપાસ્યા. મનોજ કાઉન્ટર પાસે રોકડની ગણતરી કરી રહ્યો હતો. તેણે દિવસની કમાણી ગણી. થોડા સમય પહેલાની સરખામણીમાં વેચાણ સારું થયું હતું. તેણે પૈસા એક બેગમાં મૂક્યા. એ જ સમયે સ્ટોરના આગળના દરવાજાની બહાર એક કાળી કાર આવીને ઊભી રહી. કારની અંદર 2 લોકો બેઠા હતા. બંને માથા પર કાળી ટોપી પહેરી હતી. થોડા સમય સુધી તેઓ કારમાં જ બેઠા રહ્યા. મનોજનું ધ્યાન તેમના તરફ ગયું નહોતું. તેને લાગ્યું કે કોઈ ગ્રાહક હશે.
થોડા સેકન્ડ પછી દરવાજો ખુલ્યો. બે લોકો ઝડપથી અંદર આવ્યા. તેમના ચહેરા કપડાથી ઢંકાયેલા હતા. મનોજ કંઈ સમજે તે પહેલા એક વ્યક્તિએ કાઉન્ટર તરફ બંદૂક તાકી. બીજાએ દરવાજો અંદરથી બંધ કરી દીધો. રોહિત પાછળથી દોડતો આવ્યો. તે દ્રશ્ય જોઈને થંભી ગયો. બંદૂક જોઈને તેના હાથ કાંપવા લાગ્યા. લૂંટારાએ કડક અવાજમાં કહ્યું, બધા નીચે બેસો, કોઈ હલશે નહીં. મનોજની આંખો પહોળી થઈ ગઈ. તેણે તરત હાથ ઊંચા કરી દીધા. તેણે રોહિતને પણ નીચે બેસવા ઈશારો કર્યો. મનોજના મોઢેથી માત્ર એટલું નીકળ્યું, જે જોઈએ તે લઈ જાઓ, કોઈને નુકસાન ન કરશો. લૂંટારાએ બૂમ પાડી, કેશ કાઉન્ટર ખોલ. મનોજ ધીમે ધીમે કાઉન્ટર તરફ ગયો. તેના હાથ કંપતા હતા. તેણે કાઉન્ટર ખોલ્યો. લૂંટારાએ પૈસા બેગમાં નાખવાનું શરૂ કર્યું. રોહિત એક ખૂણામાં જમીન પર બેઠો હતો. તેની આંખોમાં ડર હતો. મનોજ સતત લૂંટારાઓને જોતો હતો. તેના મનમાં એક જ વાત હતી, આ લોકો પૈસા લઈને ચાલ્યા જાય, કોઈને ગોળી ન મારે. પરંતુ થોડી જ વારમાં તેને કંઈક વિચિત્ર લાગ્યું. લૂંટારાઓ માત્ર કેશ લઈ રહ્યા નહોતા. તેઓ વારંવાર સ્ટોરના પાછળના ભાગ તરફ જોઈ રહ્યા હતા. એક લૂંટારોએ મનોજને પૂછ્યું, પાછળનો રૂમ ક્યાં છે? મનોજ થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો. તેણે કહ્યું, પાછળ તો સ્ટોર રૂમ છે. લૂંટારાએ બંદૂક વધુ નજીક લાવી. ચાવી આપ. મનોજના હૃદયના ધબકારા વધી ગયા. તેણે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી. પરંતુ આ સામાન્ય લૂંટ નહોતી. આ લોકો જાણતા હતા કે પાછળ રૂમ છે. તેઓ જાણતા હતા કે તેની ચાવી મનોજ પાસે હોય છે. આ વાત મનોજને અંદરથી ડરાવી ગઈ. લૂંટારાઓમાંથી એક મનોજ સાથે પાછળના સ્ટોર રૂમ તરફ ગયો. બીજો રોહિત પર નજર રાખતો રહ્યો. મનોજ ધીમે પગલે પાછળ ગયો. તેણે દરવાજો ખોલ્યો. અંદર ખાદ્ય વસ્તુઓના કાર્ટન રાખેલા હતા. મસાલા, ચોખા, દાળ અને અન્ય સામાન પડ્યો હતો. લૂંટારોએ ટોર્ચ ચાલુ કરી અને કાર્ટન તપાસવાનું શરૂ કર્યું. તે એક ચોક્કસ જગ્યાએ પહોંચ્યો. તેણે બે કાર્ટન ખસેડ્યા. પછી જમીન તરફ જોયું. મનોજના ચહેરા પર ભય આવી ગયો, કારણ કે ત્યાં કોઈ સામાન્ય માલ નહોતો. ત્યાં એક નાનું લોકર હતું. મનોજે આ લોકર વિશે કોઈને ક્યારેય જણાવ્યું નહોતું. તેમાં દુકાનના કેટલાક મહત્વના દસ્તાવેજો અને એક જૂની ડાયરી હતી. મનોજને સમજાયું કે લૂંટારાઓને આ લોકર વિશે ખબર હતી. તેણે ધીમેથી પૂછ્યું, તમારે અહીં શું જોઈએ છે? લૂંટારાએ જવાબ આપ્યો નહીં. તેણે બંદૂક મનોજ તરફ રાખી અને કહ્યું, લોકર ખોલ. મનોજના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેને સમજાયું કે વાત પૈસાની નથી. આ લોકો કોઈ ખાસ વસ્તુ માટે આવ્યા હતા. તેણે લોકર ખોલ્યું. લૂંટારાએ અંદર જોયું. તેણે એક ફાઇલ અને જૂની ડાયરી બહાર કાઢી. મનોજે તરત પૂછ્યું, આ કેમ લઈ રહ્યા છો? લૂંટારાએ પહેલી વાર મનોજ તરફ સીધું જોયું. તેના ચહેરા પર નકાબ હતો, પરંતુ આંખોમાં ગુસ્સો હતો. તેણે ધીમા અવાજે કહ્યું, જે વાત ભૂલી ગયા છો એ અમને યાદ છે. મનોજના શરીરમાંથી જાણે લોહી ઠંડુ થઈ ગયું. કઈ વાત? તેણે પૂછ્યું. લૂંટારોએ કોઈ જવાબ આપ્યો નહીં. તેણે ફાઇલ બેગમાં મૂકી. પછી બંને લૂંટારાઓ આગળ આવ્યા. તેમણે કાઉન્ટરમાંથી પૈસા લીધા. સ્ટોરના બે મોબાઈલ ફોન પણ લઈ લીધા. જતા પહેલા એક લૂંટારાએ મનોજ તરફ જોઈને કહ્યું, પોલીસ પાસે ગયા તો આગળની વાર માત્ર દુકાન નહીં રહે. એટલું કહી બંને ઝડપથી બહાર નીકળી ગયા. કાળી કાર સ્ટાર્ટ થઈ. થોડા સેકન્ડમાં કાર રસ્તા પર ગાયબ થઈ ગઈ. મનોજ થોડા સમય સુધી જમીન પર જ બેઠો રહ્યો. તેને સમજાતું નહોતું કે શું થયું. રોહિત ધીમે ધીમે ઊભો થયો. તેણે પૂછ્યું, સાહેબ, તમે ઠીક છો? મનોજે જવાબ આપ્યો નહીં. તેની નજર પાછળના સ્ટોર રૂમના ખુલ્લા દરવાજા પર હતી. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, આ લોકોને લોકર વિશે કોણે કહ્યું? રોહિતે ફરી પૂછ્યું, પોલીસને ફોન કર્યો? મનોજે તરત કહ્યું, હા. થોડા સમય પછી પોલીસ સ્ટોરમાં આવી. અધિકારીઓએ સમગ્ર વિસ્તાર તપાસ્યો. સીસીટીવી કેમેરાની રેકોર્ડિંગ જોઈ. પરંતુ લૂંટારાઓએ ચહેરા ઢાંકી રાખ્યા હતા. કારનો નંબર પણ સ્પષ્ટ દેખાતો નહોતો. પોલીસે મનોજને પૂછ્યું કે શું લૂંટારાઓ કોઈ ખાસ વસ્તુ લઈ ગયા હતા? મનોજ થોડા સમય સુધી ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, કેશ અને કેટલીક વસ્તુઓ. તેણે લોકર વિશે તરત કંઈ જણાવ્યું નહીં. અધિકારીએ તેની આંખોમાં જોયું. તમને ખાતરી છે? મનોજે માથું હલાવ્યું. હા.
પરંતુ આ જવાબ સાથે મનોજે પોલીસથી એક મહત્વની વાત છુપાવી હતી. રાત્રે લગભગ 12 વાગ્યે મનોજ ઘરે પહોંચ્યો. નેહા દરવાજા પાસે ઊભી હતી. તેને પતિનો ચહેરો જોઈને સમજાઈ ગયું કે કંઈક મોટું થયું છે. તેણે પૂછ્યું, શું થયું? મનોજે કંઈ કહ્યું નહીં. કાવ્યા પણ રૂમમાંથી બહાર આવી. તેણે પિતાને જોયા. મનોજે દીકરીને ગળે લગાવી. તેની આંખોમાં આંસુ આવી ગયા. નેહાએ ફરી પૂછ્યું, લૂંટ થઈ હતી? મનોજે ધીમેથી માથું હલાવ્યું. નેહાના ચહેરા પર ભય આવી ગયો. તેણે પૂછ્યું, કોઈને ઈજા તો નથી થઈને? મનોજે કહ્યું, ના. નેહાએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ મનોજના મનમાં સ્ટોર રૂમનું લોકર અને તે અજાણી વાત ફરી ફરીને ગૂંજતી હતી. રાત્રે બધા સૂઈ ગયા. મનોજને ઊંઘ આવી નહીં. લગભગ 2 વાગ્યે તેનો મોબાઈલ વાગ્યો. અજાણ્યો નંબર હતો. તેણે ફોન ઉપાડ્યો. સામે થોડી ક્ષણ શાંતિ હતી. પછી ધીમો અવાજ આવ્યો, પોલીસને બધું કહી દીધું. મનોજના હાથમાંથી મોબાઈલ લગભગ છૂટી ગયો. તેણે કાંપતા અવાજે પૂછ્યું, તમે કોણ છો? સામેનો અવાજ આવ્યો, જે વસ્તુ આજે લઈ ગયા છીએ એની શરૂઆત ઘણા વર્ષ પહેલા થઈ હતી. મનોજ કંઈ બોલી શકે તે પહેલા ફોન કપાઈ ગયો. મનોજ પથારી પર બેઠો રહ્યો. તેની નજર બાજુમાં ઊંઘી રહેલી પત્ની અને દીકરી પર ગઈ. સવારે મનોજે નેહાને રાત્રે આવેલા ફોન વિશે કંઈ જણાવ્યું નહીં. તેને ડર હતો કે નેહા ગભરાઈ જશે. પરંતુ નેહા તેના ચહેરા પરથી સમજી ગઈ હતી કે વાત માત્ર લૂંટ સુધી મર્યાદિત નથી. તેણે સીધું પૂછ્યું, રાત્રે ફોન કોનો હતો? મનોજ થોડો સમય ચૂપ રહ્યો. પછી તેણે આખી વાત કહી દીધી. નેહાના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. તેણે કહ્યું, આ વાત પોલીસથી છુપાવવી યોગ્ય નથી. મનોજને પોતાની ભૂલ સમજાઈ. તે તરત સ્ટોર તરફ નીકળ્યો. પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. તપાસ અધિકારી રિસાડે ફરીથી સીસીટીવીની તપાસ શરૂ કરી. આ વખતે તેણે માત્ર લૂંટારો ઉપર ધ્યાન ન આપ્યું. તેણે લૂંટ પહેલાના 3 કલાકની રેકોર્ડિંગ પણ જોઈ. એક સમયે એક સફેદ કાર સ્ટોરની સામે થોડા સમય માટે ઊભી રહી હતી. કારમાંથી એક વ્યક્તિ બહાર આવ્યો હતો. તેણે સ્ટોરની અંદર નજર કરી હતી. પછી તે ચાલ્યો ગયો હતો. રિસાડે રેકોર્ડિંગ રોકી. મનોજે સ્ક્રીન તરફ જોયું. તેનો ચહેરો અચાનક ગંભીર બની ગયો. તે વ્યક્તિને તે ઓળખતો હતો. તેનું નામ વિવેક દેસાઈ હતું. વિવેક ક્યારેક સ્ટોરમાં આવતો હતો. તે મનોજનો જૂનો ઓળખીતો હતો. મનોજે કહ્યું, મને ખાતરી નથી, ચહેરો સ્પષ્ટ નથી. રિસાડે પૂછ્યું, તમે તેને ઓળખો છો? મનોજે થોડા સમય પછી હા પાડી. હવે પોલીસની શંકા વધી ગઈ હતી. રિસાડે મનોજને ફરી પૂછ્યું કે લૂંટારાઓ પાછળના રૂમમાં શા માટે ગયા હતા? આ વખતે મનોજે લોકરની વાત છુપાવી નહીં. તેણે કહ્યું કે ત્યાં એક જૂની ફાઇલ અને ડાયરી હતી. રિસાડે પૂછ્યું, એમાં શું હતું? મનોજે જવાબ આપ્યો, મને પણ ખબર નથી કે તેઓને એમાં શું જોઈતું હતું, પરંતુ એ ડાયરી મારી પાસે ઘણા વર્ષોથી છે. પોલીસ અધિકારીએ ડાયરી વિશે પૂછ્યું. મનોજે કહ્યું કે ડાયરી તેના કેનેડા આવ્યા પહેલાંની છે. તેમાં તેના જૂના વ્યવસાયના હિસાબ અને કેટલાક લોકો સાથેના વ્યવહારની નોંધ હતી. રિસાડે ડાયરી સુરક્ષિત રાખી. હવે તપાસની દિશા બદલાઈ ગઈ હતી. તે જ દિવસે બપોરે મનોજને ફરી એક અજાણ્યો સંદેશ આવ્યો. તેમાં માત્ર એક જ વાક્ય હતું, ડાયરી પોલીસને આપવી નહીં. મનોજે સંદેશ નેહાને બતાવ્યો. નેહાએ કહ્યું, હવે એક પણ વાત છુપાવશો નહીં. મનોજે પોલીસને જાણ કરી. પોલીસને શંકા હતી કે લૂંટારાઓ કોઈ જૂની બાબતને લઈને મનોજ પર દબાણ કરી રહ્યા છે. તપાસ દરમિયાન ખબર પડી કે લૂંટની રાત્રે સ્ટોરના પાછળના દરવાજા પાસેના કેમેરાનું રેકોર્ડિંગ થોડા સમય માટે બંધ થયું હતું. આ સામાન્ય ટેકનિકલ ખામી જેવી લાગતી હતી. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે કેમેરા બંધ થવાનો સમય લૂંટ પહેલાના થોડા જ મિનિટનો હતો. કોઈને કેમેરાની સિસ્ટમ વિશે માહિતી હતી. રિસાડે સ્ટોરના કર્મચારીઓની પૂછપરછ કરી. રોહિતે કહ્યું કે તેને કેમેરા સિસ્ટમ વિશે વધારે ખબર નહોતી. તેણે એક વાત કહી કે લૂંટના 2 દિવસ પહેલા વિવેક સ્ટોરના પાછળના ભાગમાં ગયો હતો. મનોજ આ વાત સાંભળીને ચોંકી ગયો. તેણે રોહિતને પૂછ્યું કે તેણે પહેલા આ વાત કેમ નહોતી કહી. રોહિતે કહ્યું, મને લાગ્યું કે એ સામાન્ય વાત હતી. હવે મનોજને પણ વિવેક પર શંકા થવા લાગી. પરંતુ વાત અહીં પૂરી નહોતી થવાની. સાંજે પોલીસને એક નવી માહિતી મળી.
આ લૂંટમાં વપરાયેલી કાળી કાર શહેરના બીજા વિસ્તારમાં એક કેમેરામાં દેખાઈ હતી. કાર થોડા સમય પછી એક પાર્કિંગમાં ઊભી રહી હતી. પોલીસ ત્યાં પહોંચી. કારનો માલિક વિવેક નહોતો, પરંતુ કાર થોડા દિવસ પહેલા ભાડે લેવામાં આવી હતી. ભાડાની માહિતી તપાસતા પોલીસને એક નકલી ઓળખપત્રનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું. એટલે લૂંટારોએ પોતાની ઓળખ છુપાવવા માટે પહેલેથી તૈયારી કરી હતી. રીસાડે મનોજને કહ્યું કે આ કામ કોઈ ઉતાવળમાં કરાયેલું નથી. કોઈ વ્યક્તિએ સ્ટોરની અંદરની માહિતી આપી હતી. મનોજ આખી રાત વિચારી રહ્યો હતો. તેને પોતાની જ દુકાનના લોકો પર શંકા થવા લાગી. રોહિત, વિવેક કે કોઈ બીજું. એ દરમિયાન નેહાને એક અજાણ્યો ફોન આવ્યો. સામેના વ્યક્તિએ માત્ર એટલું કહ્યું, તમારા પતિને કહો કે જૂની વાત ભૂલી જાય. નેહાએ તરત ફોન બંધ કરી દીધો. હવે પરિવારને સમજાઈ ગયું હતું કે જોખમ હજુ ટળ્યું નથી. રાત્રે મનોજે આખરે નક્કી કર્યું કે તે પોલીસને આખી વાત કહેશે. તેણે જણાવ્યું કે ઘણા વર્ષો પહેલા ગુજરાતમાં તે એક નાના વેપાર સાથે જોડાયેલો હતો. તે સમયે એક વ્યક્તિ સાથે પૈસાની બાબતમાં મોટો વિવાદ થયો હતો. મનોજે વિચાર્યું હતું કે કેનેડા આવ્યા પછી એ વાત પૂરી થઈ ગઈ, પરંતુ હવે તેને સમજાઈ રહ્યું હતું કે કદાચ એ વાત પૂરી થઈ નહોતી. રીસાડે પૂછ્યું, એ વ્યક્તિનું નામ શું હતું? મનોજે જવાબ આપ્યો. પોલીસ અધિકારી થોડા સમય માટે ચૂપ રહ્યો. તેણે કમ્પ્યુટરમાં કંઈક તપાસ્યું. પછી તેણે મનોજ સામે જોયું અને કહ્યું, આ નામ અમને પહેલેથી જ એક બીજા કેસમાં મળ્યું છે. મનોજના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે સ્ટોરની લૂંટ માત્ર પૈસા માટે નહોતી. કોઈ જૂનું રહસ્ય કેનેડા સુધી મનોજની પાછળ આવ્યું હતું. પોલીસે મનોજ પાસેથી જૂની ડાયરી અને ફાઇલ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. તપાસમાં સામે આવ્યું કે વર્ષો પહેલા થયેલા એક વ્યવસાયિક વિવાદ સાથે આ લૂંટનો સંબંધ હતો. વિવેક લૂંટનો મુખ્ય આરોપી નહોતો. તે માત્ર લૂંટારાઓને સ્ટોરની કેટલીક માહિતી આપતો હતો. પોલીસે તેના ફોન અને કારની માહિતીના આધારે આખી કડી જોડવામાં સફળતા મેળવી. થોડા દિવસની તપાસ પછી લૂંટમાં સામેલ 2 આરોપીઓની ધરપકડ થઈ. પૂછપરછમાં તેમણે સ્વીકાર્યું કે તેમને મનોજના સ્ટોરના પાછળના લોકર વિશે ચોક્કસ માહિતી આપવામાં આવી હતી. તેમનો હેતુ માત્ર રોકડ લૂંટવાનો નહોતો. તેઓ જૂની ફાઇલ મેળવવા આવ્યા હતા. મનોજને સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેને ખબર પડી કે આ માહિતી તેના એક જૂના ઓળખીતાએ આપી હતી. ઘટનાના થોડા દિવસ પછી મનોજે સ્ટોર ફરી શરૂ કર્યું. નેહા અને કાવ્ય તેની સાથે ઊભા રહ્યા. મનોજે સ્ટોરની સુરક્ષા પણ વધારી. હવે તે દરરોજ દુકાન બંધ કરતી વખતે એક વાત જરૂર યાદ કરતો, વિદેશમાં મહેનત કરીને પૈસા કમાઈ શકાય છે, પરંતુ વિશ્વાસ એકવાર તૂટે પછી તેને પાછો મેળવવો ખૂબ મુશ્કેલ છે. મનોજે અંતે કહ્યું, લૂંટમાં મેં પૈસા ગુમાવ્યા હતા, પરંતુ એ ઘટનાએ મને માણસને ઓળખવાની સૌથી મોટી શીખ આપી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. માત્ર મનોરંજન અને જાગૃતિના હેતુથી રજૂ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાને નિશાન બનાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.